નમસ્કાર, રફતાર હેડલાઇનમાં આપનું સ્વાગત છે. અમદાવાદમાં દેવાંગ મહેતા આઈટી એવોર્ડ્સ 2026 અને મેવરિક ઇફેક્ટ એઆઈ ચેલેન્જ 2026નું આયોજન કરાયું. દેવાંગ મહેતા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના સહયોગથી તથા સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ, ગુજરાત સરકાર અને ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડના સહયોગથી અમદાવાદ સ્થિત પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમ ખાતે દેવાંગ મહેતા આઈટી એવોર્ડ્સ 2026નું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ પ્રતિષ્ઠિત દેવાંગ મહેતા આઈટી એવોર્ડ્સ 2026 અને મેવરિક ઇફેક્ટ એઆઈ ચેલેન્જ 2026નું આયોજન શુક્રવાર 14મી ઓગસ્ટના રોજ બોડકદેવ રાજપથ ક્લબ પાસે આવતા પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમ ખાતે કરવામાં આવ્યું હતું. ભારતના આઈટી ક્ષેત્રના ઘડતરમાં અગ્રણી અને દ્રષ્ટા નેતા એવા સ્વ દેવાંગ મહેતાના વારસાને સન્માનિત કરવા માટે દર વર્ષે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે 14મી આવૃત્તિમાં પ્રવેશેલા એવોર્ડ્સનું સંયુક્ત આયોજન દેવાંગ મહેતા ફાઉન્ડેશન ટ્રસ્ટ અને ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં જીઆઈએસસી ટીબીઆઈ ઇકોસિસ્ટમ પાર્ટનર તરીકે જોડાયું હતું. આ કાર્યક્રમને સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ, ગુજરાત સરકારના સાહસ, ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડ, ઇન્ડસ્ટ્રીયલ એક્સટેન્શન બ્યુરો, ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ એન્ડ સોફ્ટવેર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન અને નાસ્કોમનો સહયોગ પ્રાપ્ત થયો હતો. ઉપરાંત ટાઈ અમદાવાદ, ટાઈ વડોદરા, ટાઈ સુરત, ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ, ધ એસોસિએટેડ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ઓફ ઇન્ડિયા, કન્ફેડરેશન ઓફ ઇન્ડિયા ઇન્ડસ્ટ્રીઝ અને અમદાવાદ કમ્પ્યુટર મર્ચન્ટ એસોસિએશન તરફથી પણ સહયોગ મળ્યો હતો. દેવાંગ મહેતાની જન્મજયંતિ નિમિત્તે યોજાતો આ કાર્યક્રમ તેમના પ્રેરણાદાયી વારસાની ઉજવણી કરે છે અને ભારતમાં આઈટી ક્ષેત્રની આગામી પેઢીના નેતાઓને પ્રોત્સાહિત કરવાનો ઉદ્દેશ ધરાવે છે. આ કાર્યક્રમમાં નાસ્કોમના ચેરપર્સન અને ફેસ્ટલના કોફાઉન્ડર અને ગ્રુપ સીઈઓ મુખ્ય વક્તા શ્રી શ્રીકાંત વેલમકરની દ્વારા દેવાંગ મહેતા મેમોરિયલ લેક્ચરર 2026 આપવામાં આવ્યું હતું. ડીએસટી અને જીઆઈએલના સમર્થનથી આયોજિત આ પહેલનો મુખ્ય હેતુ ગુજરાતમાં એન્જિનિયરોનો એક મજબૂત ટેલેન્ટ પૂલ તૈયાર કરવાનો, તેજસ્વી વિદ્યાર્થીઓને ઉદ્યોગ જગત સમક્ષ પોતાની કુશળતા પ્રદર્શિત કરવા માટેનું પ્લેટફોર્મ પૂરું પાડવાનો, સ્કિલ ગેપ મૂલ્યાંકન કરવાનો અને સમગ્ર રાજ્યની ઉભરતી પ્રતિભાઓને પ્રોત્સાહિત કરવાનો છે. દેવાંગ મહેતા ફાઉન્ડેશનના ટ્રસ્ટ મેનેજિંગ ટ્રસ્ટી યુનિવર્ટ ટેકનોલોજીસ લિમિટેડના ફાઉન્ડર, નાસ્કોમના કોફાઉન્ડર અને ધ મેવરિક ઇફેક્ટ પુસ્તકના લેખક શ્રી હરીશ મહેતાએ જણાવ્યું હતું કે આ પ્લેટફોર્મ આઈટી ક્ષેત્રે અસાધારણ પ્રતિમાઓની ઓળખ કરવા અને તેમને પ્રોત્સાહિત કરવા માટે સમર્પિત છે. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે શ્રી શ્રીકાંત વેલમકની અને શ્રીમતી પી ભારતી આઈએએસ ઉપસ્થિત રહ્યા હતા તથા અતિથિ વિશેષ તરીકે ડૉક્ટર વૈભવ ડી ભટ્ટ, શ્રી કેસી સંપટ આઈએએસ અને ડૉક્ટર જીન્સી રોય આઈએએસ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ઓટોનોમસ રોવર ફોર એનાલિસિસ ઓટોનોમસ રોવર ઓફ એનાલિસિસ ઓફ નેટિવ યીલ્ડ અસેસમેન્ટ માટે સન્માનિત કરવામાં આવ્યા હતા, જે કૃષિ ક્ષેત્રે પાકની ઉપજ અને મૂલ્યાંકન માટે અત્યાધુનિક રોબોટિક સોલ્યુશન પૂરું પાડે છે. બિરલા વિશ્વકર્મા મહિલા વિદ્યાલય વલ્લભ વિદ્યાનગરનું પ્રતિનિધિત્વ કરતા ચાંગેલા પ્રણવ પરાગભાઈએ 14મી એડિશન દેવાંગ મહેતા આઈટી એવોર્ડ્સમાં વિજેતા તરીકે સ્થાન પ્રાપ્ત કર્યું. તેમના વ્યક્તિગત પ્રોજેક્ટ રિમોટ કંટ્રોલ્ડ એગ્રીકલ્ચર રોબોટ એનાલાઇઝરે કૃષિ ઓટોમેશનમાં એન્जिनियरिंगની નવીનતમ પદ્ધતિ રજૂ કરી. मेरा नाम श्रीकांत वेलमकरनी है. मैं फ्रैक्टल का को-फाउंडर हूँ और नास्कॉम चेयरपर्सन. आपको जैसे पता है, देवांग मेहता इंडियन आईटी इंडस्ट्री के बहुत बड़े फिगर हैं. जब इंडियन आईटी इंडस्ट्री सिर्फ $50 मिलियन की थी, उस समय उन्होंने शुरू किया काम करना और आज ये $300 बिलियन की इंडस्ट्री है और करीब 60 लाख लोग इस इंडस्ट्री में पार्टिसिपेट कर रहे हैं. और अगर आप एंसिलरी इंडस्ट्रीज़ को भी इंक्लूड करते हैं तो ये इंडिया की बहुत बड़ी एम्प्लॉयमेंट जनरेटर इंडस्ट्री है. अभी आप जैसे देख रहे हैं, टेक इंडस्ट्री ने बहुत तरक्की की है पिछले 50 सालों में, लेकिन अगले 10-15 साल बहुत इम्पॉर्टेंट हैं, क्योंकि अभी जो एआई आ गया है, इससे इट विल ट्रिगर द नेक्स्ट बिग ग्रोथ फॉर द इंडियन टेक इंडस्ट्री. सो फार टेक्नोलॉजी हैज़ बीन वेरी एक्सपेंसिव, इट्स बीन डिफिकल्ट, इट्स बीन कॉम्प्लेक्स, बट एआई इज़ गोइंग टू मेक टेक्नोलॉजी ईजियर, मोर एक्सेसिबल, मोर अफोर्डेबल and available to everybody in the world, and it's going to power almost every industry in the world. अब हेल्थ केयर देख लीजिए, एग्रीकल्चर देख लीजिए, फाइनेंस देख लीजिए, हर इंडस्ट्री में एआई एंटर कर रहा है और टेक्नोलॉजी एंटर कर रहा है. और उसकी वजह से न केवल हम बहुत सारे जॉब्स जनरेट करेंगे, बल्कि आपकी जीडीपी, जो भी हम चौथे स्थान पे हैं दुनिया में, हम दूसरे तीसरे स्थान पे पहुंचने का अगले 10-15 साल में इसका
ये अगर हो सकता है तो ये टेक इंडस्ट्री की वजह से होगा. So I'm very excited about what the future holds for the tech industry. I'm excited about the Devang Mehta annual IT awards, which went to some of the brightest colleges and brightest students from those colleges working on some of the most exciting tech projects. We also announced the Devang Mehta Maverick Awards, which also went to some of the very bright students today. And as part of the Devang Mehta annual lecture this year, I was encouraging every student in the room to become an entrepreneur, to build businesses, to create the next wave of technology for the country, because if you have amazing entrepreneurs who are well educated, the future is very, very bright for India. And I was encouraging them to build these companies, take feedback, and do the hard battle of building great companies out of India. Think boldly. One of the examples I was giving was of space tech. There are roughly 440 different space tech companies in India doing some amazing work, disproving that space tech only belongs to the biggest countries, the Western countries, and big billionaires. It's not. There are amazing companies creating some amazing companies out of India and thinking of solving some of the most difficult challenges, not just on planet Earth, but in the space frontier. If we can conquer space tech as an Indian ecosystem, we can conquer every other sector as well. And I'm excited about what India will do in this area. And as the chairperson of NASSCOM, I'm really excited for the future of our country.